છોટાઉદેપુર ધંધોડા નવી વસાહત ખાતેથી માટીનું ગેરકાયદેસર ખોદકામ કરતા જેસીબી મશીન અને ટ્રેક્ટર ઝડપાયું। ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગને મળેલ બાતમીના આધારે તપાસ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી સંતોષ માન્યો। છોટાઉદેપુર નગરથી નજીક આવેલ ધંધોડા ગામ નવી વસાહત ખાતે આજરોજ ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરતા ટ્રેક્ટર અને જેસીબી મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા। જાગૃત ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગને મળેલી માહિતી ના આધારે અચાનક સ્થળ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હોય અને થોડા દિવસે ગેરકાયદેસર માટી ખોદકામ કરતા ટ્રેક્ટર અને જેસીબી મશીન ઝડપાઈ ગયા હતા, જ્યારે અન્ય ટ્રેક્ટરો નાસી ગયા હોય તેમ જાણવા મળ્યું હતું। નવાઈની વાત છે કે થોડા દિવસે આ રીતે મુખ્ય માર્ગની આસપાસમાં આવેલ ગામોમાં માટીનું ખોદકામ થતું હોય જે વ્યાજબી છે ખરું। જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ ખૂણે ખાચરીથી ઓરસંગ તથા અન્ય નદીમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા એકાદ બે ટ્રેક્ટરો ઝડપી પાડે છે, પરંતુ છોટાઉદેપુરની આસપાસ ઘણી બધી જગ્યાઓ પર હજુ પણ રાત્રિના સમયે બેફામ રીતે ખનન થઈ રહ્યું છે। નદીના અંદર પડેલા ટ્રેક્ટરના ચીલા તેની ચાળી ખાય છે। આ ચીલાઓ ઉપરથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે, જેના ઉપર રોક કેમ લગાવવામાં આવતી નથી તે એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે। જ્યાં રેતીની લીઝો ફાળવેલી નથી ત્યાં પણ રેતી ખનન પ્રવૃત્તિ હાલ પણ બેરોકટોક ચાલે છે અને ખૂણે ખાચરીથી ટ્રેક્ટરો ઝડપી તંત્ર સંતોષ માને છે। આ રેતી ચોરો સામે પણ તંત્ર પગલાં ભરે અને છોટાઉદેપુરની પ્રાકૃતિક સંપત્તિને નુકસાન કરતા રેતી ચોરો સામે કડક પગલાં ભરે તેવી પ્રજાની માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર। આજરોજ ધંધોડા ગામમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ કરતા હતા, તેવામાં એક જીસીબી અને એક ટ્રેક્ટર પકડાયું। ખાણ ખનીજને જાણ થતાં તેઓ ઘટના સ્થળે આવી જતા તેઓનું એક જીસીબી અને ટ્રેક્ટર પકડાયું છે। શું નામ? રાઠવા પારસિંગભાઈ મસ્કર।